હારેલી થાકેલી દરેલી કોંગ્રેસ પાર્ટીને મોડા પણ જ્ઞાન લાવ્યું છે. લોક સંપર્કથી દૂર થયેલ કોંગ્રેસજનો હવે લોકોના હિમાયતી બનવાનો દોડ કરી રહ્યા હોવાની ચર્ચા નગરજનોમાં ચાલી રહી છે. કારણ કે નગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર 5 માસ જેટલો સમય બાકી છે, ત્યારે વાતાવરણ બનાવવા હવા ત્યાં થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે ડભોઈ નગરના મોટા ભીલવાડા વિસ્તારમાં આરસીસી રોડનું તકલાદી કામ ચાલી રહ્યું છે, જેમાં પીસીસીની કામગીરી સળિયા અને આરસીસીની ભરાઈમાં ગોબાચાળીની ફરિયાદો સાથે ડભોઈ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. પરંતુ જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના આવેદન પહેલાં જ ચીફ ઓફિસરે નગરપાલિકાના ઉપપ્રમુખ અને એક સદસ્યએ પાલિકાના કોન્ટ્રાક્ટરના કામ કરતા હોય આ કોન્ટ્રાક્ટરને કામની ગોબાચાળીને લઈ નોટિસ ફટકારી છે. જ્યારે કે જ્યાં અત્યાર સુધીમાં આ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા છે ત્યાં પણ તપાસ થવી જોઈએ તેમ એક બુદ્ધિજીવીએ જણાવ્યું હતું. જ્યાં ગાડા નીચે કૂતરો ચાલે અને ભાર ઉઠાવવાનો ભાસ થાય તેમ ડભોઈ કોંગ્રેસ પણ કરતા લોકોમાં આવેદનનો મુદ્દો હાસ્યાસ્પદ બનવા પામ્યો હોવાના નગરમાં ચર્ચાહિત રહ્યું હતું. આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા ભીલવગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગણી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો. એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. જે ખરેખર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માંગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે માંગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માંગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય અને તપાસની પણ માંગણી કરી છે. ભ્રષ્ટાચાર દેખાય આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે. અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મિલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે.